Hi everyone, this is the fourth lecture in your chapter Evolution. Okay, in the previous classes we have discussed the origin of universe, origin of earth and origin of life. આપણે બધી ઉત્પત્તિ અલગ અલગ ભણી લીધી. ઓકે, આખા સૃષ્ટિ ઓર યુનિવર્સ જે કહેવાય બ્રહ્માંડની ઉત્પત્તિ, પૃથ્વીની ઉત્પત્તિ અને ફાઇનલી સજીવોની ઉત્પત્તિ. Right from chemical evolution to biological evolution, chemogeny to biogeny. We have already discussed. Today, what we will be starting with is finally evolution. Okay, how different people. Okay, આમાં ઘણા બધા સાયન્ટિસ્ટ છે, ઘણા બધા સાયન્ટિસ્ટ નથી પણ એ લોકો ભેગા મળી અને ઇવોલ્યુશન માટે કેવી રીતના બેઝ એક તૈયાર કર્યો. ઓકે, ટુ અન્ડરસ્ટેન્ડ ઇવોલ્યુશન. વિકાસ અથવા ઉત્ક્રાંતિ. So that is what we will be studying in today's class. So let us begin. Evolution of life, a timeline of scientific discoveries. We start with a man called Thomas Robert Malthus. And ખાલી Thomas Malthus or just Malthus ના નામથી પણ ઓળખાય છે. He was not a scientist. A scientist નહોતા, but he was an economist. Economist એટલે જે અર્થશાસ્ત્ર ભણતા હોય ને એવા. Okay? ભણેલા હોય એવા. So in 1798, we can imagine in 18th century, he wrote a book called An Essay on the Principle of Population. એ ખાલી ઇકોનોમિસ્ટ જ હતા, એમને સાયન્સ અથવા ઇવોલ્યુશન સાથે કાંઈ લેવા દેવા નહોતું. But we will see how his contribution was important. Okay? So એમણે એક આવી બુક લખી on population, અને population ઉપર ખાલી એક બુક લખેલી હતી, An Essay on Principle of Population. He observed that an increase in a nation's food production improved the well-being of people. એમણે ખાલી એવું ઓબ્ઝર્વેશન કર્યું કે અગર કોઈ પણ નેશન હોય, કોઈ પણ દેશ હોય, એનું ફૂડ પ્રોડક્શન, ઓકે, એના ધાનની વાત કરો કે જેવી ખોરાક એ ઉગાડતા હોય, ઓકે, ફિલ્ડ્સની અંદર એનું અગર નિપજ જે છે, yield જે છે, એવી ફૂડનું પ્રોડક્શન અગર સારું હોય, ઇમ્પ્રૂવ થાય, તો એ દેશની અંદર રહેતા લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે, ઓકે, એ પણ રેઝ થાય છે. So the increase in a nation's food production improved the well-being of the people. Fine? But the improvement was temporary. થોડા સમય માટે જ્યારે આવો સરસ ઉપજ મળતી હોય, ઓકે, when you have a lot of yield, a lot of food, તો આ જે ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે લોકોની લાઈફમાં એ થોડા સમય માટે જ હોય છે, ટેમ્પરરી જ હોય છે, because it leads to population growth. અગર લોકો સુખી હોય, ખાધે પીધે સુખી જેને આપણે કહીએ એવી રીતના હોય, they are happy and they have enough food, then they reproduce more. અને reproduce કરે એટલે population જે છે એમાં તમને increase જોવા મળે, which in turn restored the original per capita production level. Let us say, just as an example, કે એક આપણે જે દેશની વાત કરીએ છીએ, XYZ દેશ, એ દેશની અંદર 50 લોકો રહે છે. ઓકે, આ 50 લોકો હવે એટલી ખેતી કરે છે કે એ 100 લોકોને જમાડી શકે એટલું એની પાસે ફૂડનું પ્રોડક્શન થયું છે. આટલું બધું ફૂડ પ્રોડક્શન થવાના કારણે all the 50 people are very happy. એ લોકોને રોજનું ખાવાનું મળે છે અને એકદમ ખુશ છે, રાજી છે. હવે after a few years એ 50 લોકોમાં પોપ્યુલેશન જે હતું એમાં ઇન્ક્રીઝ જોવા મળ્યું, કેમ કે સુખી હતા ખાધે પીધે, તે 50 ની બદલે હવે 100 લોકો થઈ ગયા. એની સામે જે ફૂડનું પ્રોડક્શન છે, ઓકે, જે ખેતીમાં કામ કરતા હતા એ તો હજી 100 જણા જેટલું જ બન્યું. તો જેવું સ્ટાર્ટ થયું હતું એવું ને એવું જ થયું કે બધાને જેટલું ખાલી જીવન જરૂરિયાત પ્રમાણેનું હોય એટલું જ, ઓકે, whatever is required just for living, એટલું જ ફૂડ મળવા માંડ્યું, લક્ઝરી માટે ફૂડ હતું નહીં. So this in turn restored the original per capita production. He concluded that humans have a tendency to utilize abundant food for population growth rather than maintaining a high standard of living. એણે એવું કન્ક્લુઝન દીધું, તારણ દીધું કે માણસોની જે છે એવી ટેન્ડન્સી છે, એવી વૃત્તિ છે કે જે એબન્ડન્સ છે, ઓકે, એબન્ડન્સ એટલે
જે વધારાનું ફૂડ પ્રોડક્શન છે, ઓકે, તમે ખાધે પીધે જે સુખી છો, હેપી છો, લક્ઝરી છે, એ લોકો ઓર માણસો ઉપયોગ સારું લાઈફ મેન્ટેન કરવા માટે નથી કરતા, પણ રીપ્રોડ્યુસ કરવા માટે કરે છે, ઓકે, બાલ બચ્ચા વધારવા માટે કરે છે. This he termed as Malthusian trap or spectre. See, if you look at this graph, this here is Thomas Malthus. This is the linear graph is of resources. Resources એટલે food ની આપણે અહીંયા વાત કરીએ, agriculture ની વાત કરીએ, ખેતીવાડી. તો ધીરે ધીરે સમય જેમ જાય છે એમ ખેતીવાડીમાં પણ ઇન્ક્રીઝ જોવા મળે છે, પણ એ લિનિયર ઇન્ક્રીઝ છે. એની સામે પોપ્યુલેશન જે છે એ એક્સપોનેન્શિયલી ગ્રો થાય છે. ઓકે, એરિથમેટિક ગ્રોથ, જ્યોમેટ્રિક ગ્રોથ આવું ભણેલા હશો ને તમે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં ક્યાંક તો. સો સેમ વે હિયર ધ પોપ્યુલેશન ઇઝ ગ્રોઈંગ એક્સપોનેન્શિયલી. આ પોઈન્ટ ઓફ ક્રાઇસિસ જે છે એમે જેમ તમને કીધું એમ કે 100 જણા માટે ફૂડ અવેલેબલ હોય અને 100 જ જણા હોય એ પોઈન્ટ ઓફ ક્રાઇસિસ, ઓકે, બધાને ઇક્વલ અમાઉન્ટનો ફૂડ મળી રહે છે. એના પછી અગર પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતું જશે તો શું થશે? તો કે બધાને ઇક્વલ અમાઉન્ટમાં જેટલું જીવન જરૂરિયાત માટે ઇમ્પોર્ટન્ટ હોય એટલું પણ ફૂડ મળી રહેશે નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ વોટ હી બેઝિકલી સેડ. આમાં ઇવોલ્યુશન ને કાંઈ રિલેશન દેખાય છે તમને? વિચારી જો, પોઝ કરો and think about it. We move on to the next scientist. His name was Jean-Baptiste Lamarck. એ ફ્રેન્ચ સોલ્જર હતા અને એવી રીતના ક્યાંક લડાઈ કરવા ગયા હતા. He got injured, okay, and he came back. Injured થઈને પાછા આવી ગયા and then he was just working on some things, okay, અને ઓબ્ઝર્વેશન અમુક કર્યા અને અમુક વસ્તુ એ ભણતા હતા અને એના ઉપરથી એમણે આ નવી એક થિયરી આપી. So Lamarck is remembered for the theory of inheritance of acquired characters. Okay, એમણે એક થિયરી આપેલી હતી જેનું નામ છે inheritance of acquired characters. એટલે જે કેરેક્ટર્સ, જે લક્ષણો તમે જીવન દરમિયાન જે તમે ભેગા કરો છો એનું આનુવંશિકતા, okay, inheritance. This was one theory. He also gave the theory of use and disuse. Use એટલે વપરાશ અને disuse એટલે વપરાશ ન થતો હોય એવી theory, which he described in 1809. This here is Lamarck and આ એમને બુક લખેલી હતી Philosophy Zoologique. Right. So we'll discuss these two theories. એમણે જે બે theory આપેલી હતી એ discuss કરીશું because this is related to evolution. First law જે છે is the law of use and disuse. Fine. આ law પ્રમાણે એમણે શું કીધું તો કે in every animal, હરેક પ્રાણીની અંદર there is frequent and continuous use of any organ. કોઈ પણ અગર એક અંગ છે, any organ, if it is frequently, વારંવાર use થાય છે, continuously use થાય છે, then that organ gradually strengthens, એની તાકાત ધીરે ધીરે વધે છે, it develops, it develop થાય છે, and enlarges that organ. એ ઓર્ગનની સાઇઝમાં ઇન્ક્રીઝ જોવા મળે છે, એટલે enlarge થઈ ગયેલું જોવા મળે છે. And gives it power proportional to the duration of time it has been so used. લાંબુ sentence છે, don't get confused. He basically said કે જે આપણે એક્ઝામ્પલ લઈને જ વાત કરીએ. ચલો, આજથી તમે નક્કી કર્યું કે તમારે સરસ બાઇસેપ ટ્રાઇસેપ બનાવવાના છે. અત્યારે તમે જોવો તો you do not have those biceps or triceps ઓલા બોડી બિલ્ડર જેવા. You have normal muscles. If you use them, okay, એને તમે રોજે રોજ frequently exercise કરો, continuously 1 મહિનો exercise કરો, that is what is meant by frequent and continuous of one organ, હાથના muscles. Okay, it strengthens, તમારા બાઇસેપ અને ટ્રાઇસેપ જે છે એ એકદમ તાકાતવાળા થઈ જાય, strength વધી જાય, it develops and enlarges. ધીરે ધીરે તમે જોવો તો એમાં એક આવું બલ્જ પણ તમને દેખાય. ઓકે, આવું દેખાય ને, આ બોડી બિલ્ડર હોય તો આમ ઉપસેલા દેખાય મસલ. તો it enlarges the organ, gives it power, એને શક્તિ આપે છે. શેના proportional? તો કે જેટલો સમય તમે એને શું કહેવાય યુઝ કરેલું હશે આ રીતના એટલા સમયના પ્રપોર્શનમાં
એની સાઇઝ ઇન્ક્રીઝ થશે અને એનું પાવર જે છે ઇન્ક્રીઝ થશે. 1 મહિના પછી તમે જુઓ તો થોડુંક બલ્જ દેખાય. 2 મહિના પછી જો કન્ટિન્યુઅસલી એક્સરસાઇઝ કરતા હોય તો એ મસલની સાઇઝ ધીરે ધીરે મોટી થતી જશે. એનો પાવર જે છે એ પણ મોટો વધારે થતો જશે, રાઈટ? So this is what theory he gave. આવી જ રીતના while the permanent disuse of any organ, અગર તમે permanently કોઈ એક એવું અંગ છે, organ છે જે યુઝ જ નથી કરતા, then it will weaken and deteriorate. એને વીક કરી નાખશે અને deteriorate એટલે ધીરે ધીરે એનું ક્ષય થતું જશે. Okay, until it diminishes and finally disappears. હવે અગર તમે 2 મહિના પછી જીમ જવાનું બંધ કરી દીધું તો તમારા મસલ જે છે એ ધીરે 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 એને એટ્રોફી કહેવાય. ઓકે, ક્ષય થતા જાય અને નોર્મલ લેવલ ઉપર પાછા આવી જાય. ઓકે, તો આ રીતના એમણે એવું કીધું કે કોઈ બી ઓર્ગન અગર પરમનન્ટલી યુઝ થતું જ નથી તો એ ધીરે ધીરે નબળું પડતું જાય, ક્ષય થતું જાય અને ઓવર ટાઈમ તમે જ્યારે એના અલગ અલગ જનરેશન પછી જોશો તો you will see કે ઓર્ગન આખું ડિસઅપિયર થઈ જશે. The second law he gave was inheritance of acquired characters. જે લક્ષણો જે છે એને તમે જીવન દરમિયાન ભેગા કરેલા છે કે acquire કરેલા છે એનું inheritance, આનુવંશિકતા. So according to this, all the acquisitions or losses, આમાં જે યુઝ અને ડિસયુઝ વાળું આમાં એપ્લાય થાય છે કે અગર યુઝ કર્યું હોય, તમે મસલ બનાવ્યું હોય અથવા તમે મસલને લોસ કર્યું હોય by an individual by use or permanent disuse of any organ under influence of environment are passed on to the next generation. તમે અગર મસલ વાળું સરસ મહેનત કરીને મસલ બનાવ્યું છે તો તમારા બચ્ચાની અંદર પણ મસ્ત મસલ વાળા બચ્ચા જ પેદા થશે. Okay, that is what he meant putting it in an example form by inheritance of acquired characters. He used the example of giraffes. અને જીરાફનું એક્ઝામ્પલ લીધું કે આવા 2 જીરાફ છે. હવે થયું એવું કે એક જીરાફે નીચેના જે ઉગતા હોય એવા જ વનસ્પતિ ખાવાનું ચૂઝ કર્યું. This giraffe chose to eat the small herbs and shrubs that are growing on the land, while the other giraffe chose to eat the leaves of a tree. એક ઊંચા ઝાડને જે પાંદડા હતા એ ખાવાનું એણે નક્કી કર્યું. So he used to use it every day. રોજ ડોકી લંબાવે, રોજ every day he used to strain his neck. Okay, તો ધીરે 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 કરતા એની જે ગરદન જે છે, નેક જે છે એ પણ લાંબી થતી ગઈ. ઓકે, અને આના જ્યારે બચ્ચા થયા, so the offspring જે છે એનો મતલબ થાય બચ્ચા, રાઈટ? એની નેક્સ્ટ જનરેશન. તો જે નાનું ને નાનું નેક વાળું હતું એની જનરેશનના જીરાફની નાની જ ગરદન હશે અને મોટી ગરદન વાળું જે જીરાફ હતું એના બચ્ચા પાસે પણ મોટી ગરદન હશે. Then there is an example of mole rats. Mole rats એટલે છછુંદર. છછુંદર અગર તમને ખ્યાલ હોય તો તમારા પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ કોકે કીધું હશે કે એને બહુ દેખાય નહીં, they are almost blind in the eye, કેમ કે દરની અંદર જ રહેતા હોય. They burrow under the soil and live underground. Okay? તો આ જ રીતના જે બી આમાં ડિસયુઝનું એક્ઝામ્પલ છે. જીરાફના કેસમાં યુઝ અને મોલ રેટના કેસમાં ડિસયુઝ, કે એની આંખ બહુ યુઝ કરવી પડતી નથી કેમ કે આવી રીતના દરની અંદર જ રહે છે, because they are living in this burrows. So over time એના જે બી નેક્સ્ટ જનરેશન હતી એની આંખ નાની થતી ગઈ, અને પછીની જનરેશનની આંખ નાની, અને ફાઇનલી now their eyes cannot sense so much of vision. Okay, એની પાસે વિઝનની કેપેસિટી છે ધીરે ધીરે ઘટતી ગઈ. This is the second law or law of inheritance of acquired characters. The precondition for this law is both parents have this new acquisition or loss. એ ઓબ્વિયસ વસ્તુ છે કે આ એક લાંબી ડોક વાળું જીરાફ છે, એની સાથે if it is a male તો એવું જ એક લાંબી ડોક વાળી ફિમેલ પણ હોવી જોઈએ, તો જ એના બચ્ચા જે છે લાંબી ડોક વાળા બનશે. અધરવાઇઝ એક લાંબી ને એક નીચી ડોક વાળા હશે તો એ કેરેક્ટર જે છે પાસ ઓન થશે નહીં. This is what he suggested. Okay, તમને શું લાગે છે આ સાચું છે? Just give it a thought. Okay, એટલે જેલું બ્રેન માટે કે ને just kidding, but like use it or lose it. વાપરો અથવા એને ગુમાવી દો.
So is it true? તમને શું લાગે છે? Take a pause and reflect. The next scientist was August Weismann. August Weismann was a German scientist. એમણે એમ કીધું કે આ લેમાર્ક જે છે કે છે એ વાત પ્રોપર નથી, એ સાચી છે જ નહીં. I will prove it wrong. What he did was એણે 900 જેટલા ઉંદેડા ઉપર કામ કર્યું. Okay, he used 901 mice and આ 900 mice જે છે ને 22 generation 22 પીઢી સુધી એમણે આ એક્સપેરિમેન્ટ કર્યો. લેમાર્કે એમ કીધું કે અગર કોઈ બી અંગનો ઉપયોગ ના થતો હોય તો ધીરે ધીરે એની નેક્સ્ટ પીઢીમાં એ અંગ જે છે દેખાવાના બંધ થઈ જશે. ઓગસ્ટ વાઇસમેને એવું કર્યું, એણે ઉંદેડા લીધા અને બે ઉંદેડાના પૂંછડી કાપી નાખે, પછી એના છોકરાઓ થાય, એના છોકરાઓની પૂંછડી કાપી નાખે, એના છોકરાઓ થાય, એની પૂંછડી પણ કાપી નાખે. આવું એમણે 22 જનરેશન સુધી કર્યું. અને he saw કે અગર એની પેલાની 21 જનરેશન 21 પીઢીમાં પણ અગર તમે પૂંછડી કાપી નાખી હોય, so if you cut the tail it no longer serves a purpose. એનો મતલબ એ કઈ કાર્ય કરતી નથી, તો એના બચ્ચામાં હવે પૂંછડી આવવી જોઈએ નહીં. બટ he saw કે ગમે તેટલી વાર તમે પૂંછડી કાપો, એના બચ્ચા જે હતા they always had a tail. એમાં હંમેશા એક પૂંછડી જોવા મળતી હતી. Okay? So if acquired characteristics were heritable, the experimental mice should produce offspring with no tails. એટલે આ જે acquired characteristic હતી, ઓકે, જે આવું મેળવેલું જે બી લક્ષણ હતું પૂંછડી ના હોવી એવું, અગર એ હેરિટેબલ હોત, અગર એ આનુવંશિક હોત, તો જે પણ નેક્સ્ટ પીઢીના ઉંદેડા છે એની પાસે પૂંછડી હોત નહીં. Yet the descendants of those amputee mice grew tails like a normal mice. ચલો, એમણે લેમાર્કને તો ડિસ્પ્રૂવ કર્યા. એમણે એમ કીધું કે લેમાર્ક જે કે છે ઇઝ નોટ ટ્રુ. સો તમે આવું જ વિચારતા હતા? મેં તમને રિફ્લેક્ટ કરવાનું કીધું ત્યારે. If you were, then very good. If not, તો તમને મજા આવી ને જાણીને. ઓકે. So he disproved that theory. પણ હવે લોકો એને પૂછવા માંડ્યા કે ઓકે, તો હવે કઈ રીતના કે શું આનુવંશિક છે ને શું આનુવંશિક નથી? You only tell us. So he gave the germplasm theory. Germplasm theory એવું કહે છે કે ખાલી એ ઓર્ગેનિઝમના જે બી જર્મ સેલ્સ હશે, જર્મ સેલ એટલે કે ગેમેટ્સ હોય, ઓકે, એગ અને સ્પર્મ, એટલે કે અંડકોષ અને શુક્રકોષ, એ અંડકોષ અને શુક્રકોષ જ જે છે એ જ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરી શકે છે. ઓકે, એની અંદર જે ઇન્ફોર્મેશન હોય એ જ નેક્સ્ટ પીઢીની અંદર જશે. તમારા દેહ કોષ હોય, સોમેટિક સેલ, એની ઇન્ફોર્મેશન નેક્સ્ટ જનરેશનમાં જતી નથી. રાઈટ? સો the germplasm theory is a concept that heritable information is transmitted only by germ cells in gonads. Gonads એટલે ovaries or testes. Okay? Not by somatic cell. દેહ કોષમાં જે બી નવા characters acquire કરો એ તમારા next generation, next પીઢીમાં pass on થતા નથી. So if you look here, you can see કે એના ગોનાડના જે germ line હોય, ઓકે, જે અંડકોષ અથવા શુક્રકોષ હોય એની અંદરના જે બી ઇન્ફોર્મેશન હોય એ જ પાસ ઓન થશે જનરેશન ટુ જનરેશન. આ માણસે ધારો કે મસલ બસલ પણ ડેવલપ કર્યા હોય, એનું બ્રેન ફુલ્લી ડેવલપ્ડ હોય, અથવા એનો પગ કપાઈ ગયો હોય, આવી બધી ઇન્ફોર્મેશન જે દેહકોષની અંદર હોય, ઓકે, સોમેટિક સેલ, that information is not transferred to the next generation. Clear? મજા આવે છે ને? ચલો. Now we move on to another scientist, a naturalist. Naturalist કોને કહેવાય? કે જે નેચરની અંદર, પર્યાવરણની અંદર ઓબ્ઝર્વેશન કરે. ઓકે, અને ઓબ્ઝર્વેશન માંથી એ કંઈક ને કંઈક નવા તારણ, નવી થિયરીઝ, નવી ડિસ્કવરીઝ કરે. So there was a guy called Alfred Russel Wallace. બહુ નાની ઉંમરના જ હતા, 20ની આસપાસ હશે. He was from a very middle class family. બિચારા મિડલ ક્લાસ ફેમિલીના હતા અને ત્યાં યુરોપમાં રહેતા હતા, okay? Especially in Britain. Now what he was interested about was એને આવા જીવડા ને એવા અલગ અલગ વસ્તુ કલેક્ટ કરવાનો શોખ બહુ હતો. But because he did not have money,
એ પોતાનું આ શોખ જે હતો એ કન્ટિન્યુ કરી શકતા નહોતા. લેટર ઓન એમને એક એવું પ્રપોઝલ મળ્યું કે એ જમાનામાં એ ટાઈમે ઘણી બધી એક્સપિડિશન થતી. એક્સપિડિશન એટલે શું? તો કે એક આખી શિપ લઈ અને એમાં એક કેપ્ટન હોય, એના અમુક માણસો હોય અને એ લોકો નવી નવી લેન્ડ, નવા નવા દેશ શોધવા માટે નીકળતા. ઓકે, ઇફ યુ નો ક્રિસ્ટોફર કોલમ્બસ, જેમણે અમેરિકા ને ડિસ્કવર કર્યું હતું, કે આવી જ રીતના એ ઇન્ડિયા ગોતવા નીકળ્યા હતા, પણ ઇન્ડિયાની જગ્યાએ અમેરિકા પહોંચી ગયા હતા. તો ત્યારે એવી ઘણી બધી લેન્ડ હતી, ઘણી બધી નવી નવી જગ્યા હતી જે હજી ડિસ્કવર થઈ નહોતી. લોકોને ખ્યાલ જ નહોતો કે આવું કાંઈ પ્રેઝન્ટ છે. સો આવી એક્સપિડિશનમાં જવાની હોય એવી શિપના કેપ્ટન સાથે એમણે એક ડીલ કરી કે હું તમારી ભેગો આવીશ, આવી અલગ અલગ જગ્યાએ જેવી એક્ઝોટિક એનિમલ્સ અને પ્લાન્ટ્સ હશે ને એવા એનિમલ્સને આપણે ભેગા કરીશું. જ્યારે બ્રિટેન પાછા આવી ત્યારે એ વેચીશું. ઓકે, તો તમને બી અત્યારે પણ ખ્યાલ હશે કે લોકોને અલગ અલગ પક્ષી હોય કે ડોગની બ્રીડ હોય એ રાખવાનો શોખ હોય. તો એવી રીતના એ જમાનામાં આવું નવી નવી વેરાયટીના જે પ્લાન્ટ અને એનિમલ્સ લઈ આવતા ને એવું ઘરે રાખવાનો લોકોને શોખ હતો. તો ધીસ ઇઝ વોટ દે મેડ અ ડીલ કે આવી રીતના હું એકઠું કરીશ, આપણે એને વેચશી અને એમાંથી જે પૈસા મળે હું ઘરે મોકલીશ. સો હી વેન્ટ ઓન અ વોયેજ ટુ ઈસ્ટ ઇન્ડીઝ. ઈસ્ટ ઇન્ડીઝ તરફ, એટલે કે મલાય આર્કિપેલોગો છે, એક આઇલેન્ડ છે, એ તરફ એમણે એનું વોયેજ, એની જર્ની કરી. નાઉ હિયર આઈ ટેલ યુ અનધર સ્ટોરી કે એમને મલેરિયા થઈ ગયું. તો ઇન ધીસ મલેરિયા ઇન્ડ્યુસ્ડ ડિલિરિયમ, મલેરિયાના કારણે એમનું બ્રેન જે હતું, આપણે એમ કે ને મગજ સુધી તાવ પહોંચી ગયો છે, અલગ અલગ કંઈક ને કંઈક દેખાય, વિચારો આવે, એવા સ્ટેટમાં એમને એવો વિચાર આવ્યો. એણે એવું જોયું કે નોર્મલી એનિમલ્સ જે છે, પ્રાણીઓ જે છે, એ બહુ ઝડપથી પ્રજનન કરે છે. દે બ્રીડ મોર ક્વિકલી દેન હ્યુમન્સ, માણસોના કમ્પેરિઝનમાં. તો એના પોપ્યુલેશનને કંટ્રોલની અંદર રાખવા માટે કાંઈક તો એવું થતું હશે કે કાંઈક એવું ડિસ્ટ્રક્શન, કે એનું પોપ્યુલેશન જે છે હંમેશા કંટ્રોલમાં રહે. ઓકે, he said that animals breed faster than humans, so there must be some destruction, something which will keep the population in control. Okay, the question was why some died while some lived. Okay, હવે એમાં ક્વેશ્ચન એ હતો કે ધારો કે 100 કોકરોચનું પોપ્યુલેશન હોવું જોઈએ, એ 100 જ્યારે પ્રજનન કરે, when the 100 cockroaches they reproduce, let us say the new population number is 150, પણ આ 150 માંથી પછી 300 માંથી 600 એવું તો થાય રાખતું નથી. એક લિમિટ આવી જાય ને કે ત્યાં કોકરોચની પોપ્યુલેશન જે છે એ સ્થગિત થઈ જાય, સ્ટીલ થઈ જાય. સો હુ ડિસાઇડ્સ, આમાં હવે જે મરી જાય છે એ કોણ ડિસાઇડ કરશે કે કોણ મરવું જોઈએ અને કોણ જીવવું જોઈએ, કયું કોકરોચ જીવવું જોઈએ, કયું મરવું જોઈએ, રાઈટ? સો he considered the amount of individual variation, એને જે વિવિધતા છે કોકરોચેસની અંદરની વિવિધતા. જસ્ટ એન એક્ઝામ્પલ, ઓકે, he used beetles, જે અહીંયા દેખાડેલા છે એવા જીવડા. So he saw variation અને પછી he just એને આમ બત્તી થઈ એવું વિચારો, કે એને લાઇટ થઈ, ટ્યુબલાઇટ થઈ, કે ભાઈ આમાં જે બેસ્ટ ફિટ કરતા હશે ને, જે સર્વાઈવ કરી શકે એવા હોય, જે બેસ્ટ ફિટ હોય એના એન્વાયરમેન્ટના હિસાબથી, they were surviving. Okay, and so the theory of evolution by natural selection was born. And the theory of evolution છે by natural selection or just natural selection, એ આ રીતના એના દિમાગમાં આવી. For example, if you see here, આમાં બે ટાઈપના જીવડા છે, ઓકે, સેમ સ્પીશીઝમાં. સેમ સ્પીશીઝમાં અમુક જે છે એનો કલર થોડોક બ્રાઉન છે, અમુકનો કલર ગ્રીન છે. હવે અગર તમે વાત કરો થડ ઉપર, કોઈ બી બાર્ક ઓફ અ ટ્રી, તો ઓન ધેટ બાર્ક આ બ્રાઉન કલરના જે છે જીવડા એ દેખાશે નહીં, પણ ગ્રીન કલરના ઇઝીલી ઓળખાઈ જશે. તો એ રીતના ગ્રીન જે છે ખવાઈ જશે. ધીસ મેન્ટ કે જે બેસ્ટ ફિટ હતા જીવવા માટે એ બચી જશે અને બાકીના ગ્રીન જે હતા એ ખવાઈ જશે. At the same time, actually before
Alfred Russel Wallace. There was another naturalist from Britain called Charles Darwin. Yes, Charles Darwin ને તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે in our textbook. You might have even heard of him and his son Francis Darwin. એમણે ઓટ કોલિયોપ્ટાઇલ અથવા કેનરી ગ્રાસના કોલિયોપ્ટાઇલ ઉપર કામ કરેલું હતું ફોટોટ્રોપિઝમ, રાઈટ? So this Charles Darwin, he was also young, એ પણ young હતા. એમણે મેડિસિન સ્ટડી કરવાનું નક્કી કર્યું હતું, પણ એ કંટાળી ગયા અને એક વર્ષ પછી મજા ના આવી, so he came back. Now he was quite wealthy, એ એકદમ wealthy હતા, એમના ફેમિલીમાં પણ બહુ સારા રિલેશન હતા, કોન્ટેક્ટ્સ હતા. તો એ રીતના એમણે એક કેપ્ટન, જે શિપનું નામ હતું એનું નામ હતું HMS Beagle, અને HMS Beagleના કેપ્ટન સાથે એમણે નક્કી કર્યું કે તમે જ્યાં જ્યાં ફરશો ત્યાં ત્યાં હું સાથે આવીશ અને હું જે બી નવું નવું જોઈશ એ નોટ ડાઉન કરીશ. ઓકે, સો હી ઓલ્સો ટુક અપ અ વોયેજ લાઈક ધીસ. એ 3 કે 4 વર્ષ આવી રીતના રહ્યા, આખું દુનિયા ફરી. ઓકે, so on his voyage he reached his first stop called Cape Verde. આ જગ્યાએ એમણે શું જોયું, બેઠા હતા એમ આમ ખાઈ જેવું હોય ને ત્યાં, અને he saw, તો આમ સામેની જે માઉન્ટેન હોય, રાઈટ, એક ખાઈ હોય વચ્ચે, તો સામે પણ તમને દેખાય ને, તમે બેઠા હોય એ તરફનું પણ તમને જોઈ શકો. તો he saw in the opposite side આ રીતના રોક્સ હતા, ઓકે, પથ્થર હતા, અને એની અંદર આવા વ્હાઈટ કલરના બેન્ડ દેખાતા હતા, કે સ્ટ્રીપ્સ હતી એવી વ્હાઈટ કલરની. On further inspection he realized કે આ તો શંખ છે, કે આપણે છીપલા ને શંખલા ને એવું કહે ને, so these were actually shells. હવે એ વિચારવા માંડ્યા કે આટલું ઊંચું, ઓકે, પર્વત ઉપર આ શંખ ક્યાંથી આવ્યા, કોણે આવી રીતનું બેન્ડ બનાવ્યું? Because he was rich અને એનું ફેમિલી આટલું વેલ એજ્યુકેટેડ હતું, એને કોકે ને કોકે ઘણી બધી અલગ અલગ બુક્સ જે છે આપી હોય વાંચવા માટે. એવી જ એક બુક હતી બાય લાયલ, ઓકે, ચાર્લ્સ લાયલ કરીને જે હતા, એમણે બુક લખેલી હતી. He was a geologist. Geologist એટલે જે અર્થનું સ્ટડી કરે. ઓકે, so he wrote a book called Principles of Geology, અને એમાં એમણે એક એવો કોન્સેપ્ટ આપ્યો હતો કે જમીન જે છે એ સ્થિર રહેતી નથી, એ કોન્સ્ટન્ટલી ઓવર ટાઈમ એ રાઇઝ થાય છે, એ અચાનકથી ઊંચી થાય છે અને અમુક જગ્યાએ નીચી પણ થઈ જાય છે. ઓકે, સો ઇટ કીપ્સ ઓન રાઇઝિંગ એન્ડ ફોલિંગ ઓવર ડ્યુરેશન ઓફ ટાઈમ. ધીસ વોઝ ચાર્લ્સ લાયલ. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેન સી કે અહીંયા ધીરે ધીરે ઉપર શું કહેવાય, ઇટ ઇઝ ગ્રોઈંગ અપવર્ડ્સ. ઓકે, આ રીતના અચાનકથી અમુક જગ્યાએ પર્વતમાળા બનતી હોય, mountain ranges, while on the other hand you can even see cliffs forming on some other side. Okay, then આવી geological process ની વાત કરી હતી. From this Darwin imagined, એને એવું imagination કર્યું કે let's say આ જગ્યાએ પેલા દરિયાની સાથે જ્યાં મળેલું છે ત્યાં શંખ હતા ઘણા બધા. હવે આ લેન્ડ જે છે ધીરે ધીરે જેમ ઊંચી થતી ગઈ એમ એ શંખલા જેટલા દટાઈ ગયા હશે એ સાથે સાથે જ ઊંચા આવ્યા. So the shells which were buried before, they moved upwards with the land. Okay, so this led Darwin to think that organism must have changed gradually over time in response to the changing earth. આવું જે અર્થ જે છે એ ચેન્જ થાય રાખે છે, તો એની સાથે સાથે એની ઉપરના સજીવો જે છે, જે પણ ઓર્ગેનિઝમ છે એ પણ ચેન્જ થયા હશે. He continued his survey. Next stop ઉપર જ્યાં ગયા તો he found fossil bones of huge extinct mammals. સસ્તન જે હોય એ extinct થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે, એવાના skeleton જોવા મળ્યા. You can see here, okay, આ ટાઈપના કંકાલ. તો what he actually saw there was કે એક armadillo કરીને હોય. Armadillo is sort of a કીડી ખાઓ, okay, anteater. તમે imagine કરો. તો anteater એમણે જોયું ઉપર જમીન ઉપર ફરતું હતું, અને જ્યારે એણે ફોસિલ જોયા, અસ્મિ જોઈ, તો એ જ anteaterના 3 કે 4 ગણી સાઇઝની ફોસિલ હતી, કે અસ્મિ હતી. આના ઉપરથી એણે એવું નક્કી કર્યું અને એને જે પહેલાની થિયરી હતી, ક્રિએશનિઝમ વાળી થિયરી, એ ફોલ્સ પાડી કે ના, એનિમલ્સ જે છે એ ઇવોલ્વ પણ થાય છે, એ જેવા હતા એવા ને એવા રહેતા નથી. બધા એનિમલ્સ
પહેલા હતા એવા જ અત્યારે છે ને એટલા જ નંબરમાં છે એ પણ ખોટું છે. A lot of animals have gone extinct. Okay, and this is what he understood. Based on his observation around the world, he concluded that existing living forms share similarity to varying degrees not only among themselves but also with life forms that existed millions of years ago. એમણે આખી આખીની ટ્રીપનો રૂટ છે if you see. So he started from Europe. From Europe he went to South America. South America થી આખું ફરી Pacific Ocean cross કરી and he went till Australia. Australia થી Indian Ocean માં થતા થતા Cape of Good Hope in Africa. Africa થી Madagascar માં પણ એને અમુક stop કર્યા હતા. And then he went back to Europe. So this was his whole journey. Okay. આખી જર્નીના ટાઈમમાં એણે ઘણા બધા ઓબ્ઝર્વેશન કર્યા અને એને એવું તારણ દીધું કે જેટલા બી એક્ઝિસ્ટિંગ લિવિંગ ફોર્મ્સ છે, જેટલા પણ અત્યારે સજીવો છે, દે શેર સિમિલારિટી બિટવીન ધેમસેલ્વ્સ. ઓકે, એટલે અંદરો અંદર પણ કે અમંગ ધેમસેલ્વ્સ ઓલ્સો દે શો સિમિલારિટી. ઘણી બધી સરખામણી કરી શકાય એવું છે. એ તો ઠીક, પણ જે પ્રી એક્ઝિસ્ટિંગ, ઓકે, બહુ પહેલા મિલિયન્સ ઓફ યર્સ પહેલા જે જીવિત હતા, સજીવ હતા, એની સાથે પણ સિમિલારિટી છે કે એની સાથે પણ તમે સરખામણી કરી શકો. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કીડી ખાવાનું ઓર એન્ટ ઈટર. Many such life forms do not exist anymore and there have been many extinctions. એમનું સેકન્ડ સ્ટેટમેન્ટ એવું હતું કે ઘણા બધા સજીવો જે પહેલા જોવા મળતા હતા એ અત્યારે એક્ઝિસ્ટ કરતા નથી. એનો મતલબ ઘણા બધા લુપ્ત થઈ ગયા છે. There have been a lot of extinctions. Yeah? Fine. I hope you understood this much. Next class, we will be discussing the theory of natural selection by Charles Darwin and Alfred Russel Wallace. આ બે જણાને સેમ વસ્તુ રિયલાઇઝ થઈ.